એટલું ગળેલું અને સાપ ને સૂતરું અને પથ્થરોમાં ભટકાઈને ગળીને આવેલું પાણી આજકાલ તમે મેં પીએ છીએ, પથરીની બીમારી થાય છે, અમુક થાઇરોઇડ થઈ જાય છે ગળાની અંદર, એ પાણીને કારણે હે ને. તો આવું શુદ્ધ પાણી ક્યારેક પીવા મળે આપણને, બાકી પીવા નથી મળતું. અને ઋષિમુનિ આવા પાણી, ચાલતા પાણી પી અને જીવન ગાળેલું છે. તો એમની ઉંમર અને તથ્ય કેટલું બધું વધી ગયું, કેટલું બધું તપસ્યા કરી ઉતર્યા માણસો. તો આ મારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરી દેના. અને અમે દેવશ્રી બાપા, દેવશ્રી ચામુંડા માતા, ખોડિયાલ માં છે દોસ્તો. અહીંયા એટલી સાફ સુથરી જગ્યા છે, બહુ શાંત અનુભવે એવું વાતાવરણ છે અહીં. એટલે અહીં તમે આવી શકો છો. આ ઉપર તમને લાગી નહીં જાય એટલે એની ધ્યાન રાખજો તમે. બહુ ઉતરતા ટાઈમે તમને અહીંયા બીજું એક તળાવ મળશે, અહીંયા બીજો એક મંદિર તમને જોવા મળશે. આ એમનો બોર્ડ લાગેલો છે અને આ એનો રસ્તો છે. અમે આમ પાદરા આવ્યા છીએ. તો દોસ્તો ધ્યાનથી જુઓ, આ પાણી કેટલું ચોખ્ખું અને સાફ છે દોસ્તો, હે ને. કેમ કે અહીંયા બધું ઝરણા જેવું આવી અને સંગ્રહ થાય છે પાણી. અને પાણી કહેવાનો મતલબ કે અહીંયા કાચ જેવું સાફ પાણી છે અને પીવા લાયક પાણી છે. કોઈ ખરાબ પાણી નથી અહીંયા. કેમ કે બધું આજુબાજુનું વય તો ઓછું આવે છે, પણ કહેવાનો મતલબ અહીંયા ઝરણા બધા ફૂટેલા પાણીના, જમણું જેને કે જમણું આવેલા, એ જમણુંથી પાણી અહીંયા આવે છે. તો બહુ સારું અને સ્વચ્છ પાણી. અને જે મોટા મોટા ઋષિમુનિ જે પાણી પીને અને તપસ્યા કરી, એ લોકોએ આ પાણી પીધું અને હજારો વર્ષ એમની ઉંમર ગાળી. કેમ કે આ પાણી એટલું ગળેલું અને સાપ ને સૂતરું અને પથ્થરોમાં ભટકાઈને ગળીને આવેલું પાણી આજકાલ તમે મેં પીએ છીએ, પથરીની બીમારી થાય છે, અમુક થાઇરોઇડ થઈ જાય છે ગળાની અંદર, એ પાણીને કારણે હે ને. તો આવું શુદ્ધ પાણી ક્યારેક પીવા મળે આપણને, બાકી પીવા નથી મળતું. અને ઋષિમુનિ આવા પાણી, ચાલતા પાણી પી અને જીવન ગાળેલું છે. તો એમની ઉંમર અને તથ્ય કેટલું બધું વધી ગયું, કેટલું બધું તપસ્યા કરી ઉતર્યા માણસો. તો આ મારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરી દેના. અને અમે હવે અંદર જઈશું દર્શન કરવા માટે, બરોબર ને. હવે દર્શન કરવા જઈશું. શેનું મંદિર છે એ પણ ખોળી કરશું આપણે અહીંયા. તો લાસ્ટ પણ હે દેવશ્રી બાપા, દેવશ્રી ચામુંડા માતા, ખોડિયાલ માં, ગણપતિ. હા. બહુ ઉપર નાગદાદાની મૂર્તિ બેહાડલી છે. બે બાજુ શેરની મૂર્તિઓ છે, એક બાજુ આ બાજુ છે. આ દરવાજો છે, તમે જોઈ શકો છો. અંદરની વ્યવસ્થા છે દોસ્તો. અહીંયા કેટલી સાફ સુથરી જગ્યા છે, બહુ શાંત અનુભવે એવું વાતાવરણ છે અહીંનું. એટલે અહીં તમે આવી શકો છો, મજા આવશે તમને. અમે આ બાજુથી જ આવ્યા છે, ઉપરથી. જે આપણે કયો કોઠો ગણાય, ભીમ. અહીંયા કંઈક આવી રીતનું લખિતમાં લખેલું છે. મને તો બરોબર વંચાતું નથી, પણ તમે વાંચી શકો છો. અહીંયા આવી રીતનું કંઈક તાળું મારેલું છે. અહીંયા બી મૂર્તિ જ છે, આપણને દેખાતી નથી, પણ તમને હે ખોડિયાલનું મંદિર છે. ચામુંડામાં ખોડિયાલમાં તમામ પ્રતિમા અહીંયા આવેલી છે. તો દોસ્તો અહીંયા બી તમે દર્શન કરી શકો છો. આમાં ધૂણો આવેલો છે, તમને જોવાતો હશે. ધૂણો છે અહીંયા. હે કાંકરાના પાન નહીં, એ તો શાક છે, સાગડો. શાક છે, શાક ઉપર બી રે ને સાગડો. હા શાક, એને શાક કહેવામાં આવે. આ ઉપર તમને લાગી નહીં જાય એટલે એની ધ્યાન રાખજો તમે. બહુ અંધારો તો. સામે બી નાના નાના મંદિરો છે દોસ્તો, જોવાતા હશે તમને. આગળ વધીએ. પાણી કેટલું સાફ સુથરું છે, મસ્તીથી. અહીંયા ભગવાનના દર્શન થઈ જાય સારું, પણ અહીંયા અંધારું છે, નથી દેખાય એમ. અને જરાક દેખાય છે મૂર્તિ, પણ તમને ના દેખાઈ શકે કેમેરાના માધ્યમથી. નહીં દેખાય છે જરા. હા દેખાય છે થોડુંક, પણ નહીં કામ લાગે.
બંધ છે ને દરવાજા એટલે તાળું મારેલું છે દોસ્તો. અહીંયા પથ્થર છે વિશાલ સલાહ આવેલી છે. આ મંદિર છે, મુંગટ બી છે, અહીંયા ઝાડ બી છે. આ શેનું ઝાડ છે દાદા બાપુ? એ ખબર નથી આપણને. કેટલી મોટો પથ્થર છે અહીંયા દોસ્તો, હે ને? કેટલો મોટો પથ્થર. અહીંયા પથ્થરની અંદર ઝાડવા છે. તમને જોવા છે આ બાજુ બી પથ્થરના ઝાડવા છે. ના, એ તો કરોળિયાની ઝાડ છે. હા, એટલે એની ઉપર પેલું પાણી પડ્યું છે ને, જે લઈ ગયું. અને પથ્થરો ઉપર ઝાડવા એટલા બધા છે. પર્યાવરણ લુક ક્યારે થાય દોસ્તો કે કાપી નાખે? હે ભૂરું? હા, પથ્થરની અંદર ગુફા જેવું લાગે છે, પણ આપણને ડર લાગે. અહીંથી બધું બંધ કરેલું છે, આપણે જઈ નથી શકતા કેમ કે આ નિયમની ખિલાફ ગણાય ને. આપણે નહીં જઈ શકતા. આ પાછળનો વ્યૂ કેટલું જોરદાર. બીજા બી પર્યટનો અહીંયા આવે છે દોસ્તો. તો જે ભારત જે આદિવાસી જે જો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં રજા આપો. બાય બાય. જય માતાજી.